ओम जय 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 नमोस्तु 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 ओम नमो रहंताणं नमो सिद्धाणं नमो ऐरियाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहनं नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वंदे तु सर्वसिद्धे ध्रुवमचलमणोवमं गतिं पत्ते मोक्षामि समय पाहुर नमो सत्केवली भणिदम्। निज स्वरूप को परम रस जामे भरो अपार वंदो परमानंदमय समय सारे विकार। अध्यात्म रसिक कईवर पंडित श्री बनारसी दाजी द्वारा रचित समयसा नाटक ग्रंथ में जीव द्वार 4 छंदो पाठ करीशुं आपणे पहला। शोभित निज अनुभूति जुत चिदानंद भगवान सार पदार्थ आत्मा सकल पदार्थ जान। एक देखिए जानिए रमि रहिए कठोर समल विमल न विचारिए यह सिद्धि नहीं और। जिन पद नाही शरीर को जिन पद चेतन माई जिन वर्णन कछु और है यह जिन वर्णन नाही। कहे विचक्षण पुरुष सदा में एक हो अपने रस सो भर्यो आपनी टेक हो। मोह कर्म मम नाही नाही भ्रम कूप है शुद्ध चेतना सिंधु हमारो रूप है। एमां 8वां नंबरनो छंद से पाठ करीशुं पेज नंबर 31। जैसे लगे जीवनी दशा पर अग्निनु दृष्टांत। जैसे तृण काठवास आरने इत्यादि और ईंधन अनेक विधि पावक में दहिए आकृति विलोकित कहावे आग नाना रूप दिसे एक दाहक सुभाव जब गहिए। तैसे नव तत्व में भयो है बहु भेषी जीव शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए। जाहि छीन चेतना सकति को विचार कीजे ताहि छीन अलख अभेद रूप लहिए। શું કહે છે અહીંયા થોડી વાત કરી પણ હતી આપણે કે અગ્નિ જે છે એમાં ઈંધણના નિમિત્તે અગ્નિનો જે અલગ અલગ આકાર જોવામાં આવે છે ઘાસનો અગ્નિ છાણાનો અગ્નિ જંગલનો અગ્નિ જોયું હતું ને આપણે ગેસનો અગ્નિ મીણબત્તીનો અગ્નિ તો એ અગ્નિના આકાર અલગ અલગ જોવામાં આવે છે પરંતુ કહે છે કે અગ્નિના જે બાળવાનો સ્વભાવ છે એ આ બધા અલગ અલગ પ્રકારના અગ્નિના જે આકાર કહ્યા એમાંથી આ બધા આકાર જે કહ્યા ને તેમાં બધા આકારમાં અગ્નિનો બાળવાનો સ્વભાવ છે કે નથી? ઘાસની અગ્નિ છે એનો બાળવાનો સ્વભાવ છે ને, ભલે આકાર અલગ છે। જંગલનો અગ્નિ છે એનો આકાર અલગ છે,
પણ એનો બાળવાનો સ્વભાવ તો છે જ. છાણાનું અગ્નિ છે, એનો આકૃતિ આકાર અલગ છે, બાળવાનો સ્વભાવ તો છે. કોલસાનું અગ્નિ હોય, એનો આકાર અલગ છે, આકૃતિ અલગ છે, પણ બાળવાનો સ્વભાવ તો છે જ. સળગતા કોલસા હાથમાં લઈએ ને તો આકાર અલગ અલગ છે, પણ એનો બાળવાનો સ્વભાવ તો છે ને. એટલે લખ્યું ને, આકૃતિ વિલોકિત કહાવે આગ નાના રૂપ, દિશે એક દાહક સ્વભાવ જબ ગહીએ. અગ્નિના બાળવાના સ્વભાવના દૃષ્ટિકોણથી જોવામાં આવે, અગ્નિના બાળવાના સ્વભાવ તરફથી જોવામાં આવે ને તો બધે એક જ પ્રકાર દેખાય છે. ને દિશે એક લખ્યું છે, ઉપર લખ્યું હતું ઈંધન અનેક વિધિ પાવક મેં દહીએ, આકૃતિ વિલોકિત કહાવે આગ નાના રૂપ, અનેક રૂપ અગ્નિ કહી. આકૃતિની અપેક્ષાએ જોવામાં આવે, આકૃતિની અપેક્ષાએ જોવામાં આવે તો અનેક આકારવાળી અગ્નિ, અનેક આકારવાળી અગ્નિ આકૃતિની અપેક્ષાએ. પરંતુ એના બાળવાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે ને તો એ બધા અનેક પ્રકારના આકાર છે, એમાં બધી જે અગ્નિ છે એ બાળવાનું જ કામ કરે છે. એટલે બાળવાના સ્વભાવથી જોવામાં આવે તો અગ્નિ તો એક જ પ્રકારની છે. દેખ્યું ને, દિશે એક દાહક સ્વભાવ જબ ગહીએ. એના બાળવાના સ્વભાવ તરફથી જોવામાં આવે તો અગ્નિ એક જ પ્રકારનો દેખાય છે, એક જ પ્રકારનો અગ્નિ દેખાય છે. એવી રીતે બરફ પણ વિચારી શકીએ ને આપણે. બરફના ગાંગડા, મોટી બરફની શિલાઓ હોય છે. પેલા બરફના ગોલા બનાવવાવાળાના બરફનો આકાર, બરફના ગોલાનો આકાર, ફ્રીજમાં પેલી ટ્રેમાં બરફના મૂકવામાં આવે પાણી, અને એમાં જે બરફના એ પ્રમાણે સમજો કે આપણો બરફનો ટુકડો છે ને ભાગવામાં આવે નાના 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 ટુકડા થઈ ગયા ને તો આકાર અલગ અલગ પ્રકારના છે. આકૃતિની અપેક્ષાએ જોવામાં આવે તો કહે છે કે અનેક પ્રકારના આકારવાળો બરફ દેખાય છે. જેમ પેલા રેત શિલ્પ હોય છે ને એવી રીતે બરફના પણ શિલ્પ મોડલ હોય છે, બરફના પણ તો અનેક આકાર શેપ જોવામાં આવે છે મોડલ બરફના. પણ એના જેમ અગ્નિનો બાળવાનો સ્વભાવ છે ને એમ બરફનો ઠંડાપણાનો સ્વભાવ છે ને, શીતળ સ્વભાવ છે બરફનો. તો કહે છે કે અલગ અલગ પ્રકારના જે શિલ્પ મોડલ છે અથવા તો બરફના ગાંગડા વગેરે અલગ અલગ પ્રકાર છે બરફના, તો એના શીતળ સ્વભાવના દૃષ્ટિકોણથી જોવામાં આવે ને તો બરફ તો બધું એક જ પ્રકારનું છે, એક જ પ્રકારનો બરફ છે. મોટી બરફની શિલા હોય એ પણ હાથને ઠંડો કરે, બરફના ગાંગડા હોય એ પણ હાથને ઠંડો કરે, એ પણ ઠંડો છે. ફ્રીજમાં બરફ છે એ પણ ઠંડો છે. બરાબર છે કે નહીં? આકાર અલગ અલગ છે પણ એના સ્વભાવથી જોવામાં આવે તો જેમ હવે સિદ્ધાંતમાં આવીએ. હવે નીચે સિદ્ધાંત કહે છે, જુઓ. શું કહે છે? તૈસે નવ તત્વ મેં, શું કહે છે? તૈસે નવ તત્વ મેં ગયો હે બહુ ભેસી જીવ, શુદ્ધ રૂપ મિશ્રિત અશુદ્ધ રૂપ કહીએ. શું કહે છે અહીંયા? જુઓ, બહુ સરસ વાત કહી છે. તૈસે નવ તત્વ મેં, સમજીએ? નવ તત્વ આપણે ચાલતી આવી છે આગળથી વાત. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરાને, મોક્ષ ને પુણ્ય ને પાપ. નવ તત્વ એટલે તો ખ્યાલ છે ને. જીવ એટલે અહીંયા જીવની એક સમયની પર્યાય. પેલો ત્રિકાળી જીવ નહીં લેવાનો. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા એ પરમાર્થ જીવ છે. થોડુંક સમજો, જરાક સમજો.
आ प्रमाणनु जीव द्रव्य से बराबर शांति थी समझो जरा। प्रमाणनु जीव द्रव्य से एमा बे भाग से। प्रमाणनु जीव द्रव्य एमा बे भाग, एक टकवा वाळो भाग ने बीजो पलटवा वाळो भाव। तेमां जे टकवा वाळो भाव छे ने, टकवा वाळो भाव एने त्रिकाली जीव द्रव्य कहेवाय। एने त्रिकाली द्रव्य, ए त्रिकाली जीव से, ए परमार्थ जीव से, ए परमार्थ जीव से। एनु नाम भगवान आत्मा से, एनु नाम शुद्ध जीव से, एनु नाम शुद्ध जीवास्तिकाय से, एनु नाम कारण शुद्ध जीव से, एनु नाम कारण परमात्मा से। कोना? आ प्रमाणनु द्रव्य से एना बे भाग। आ आत्मा प्रमाणनु द्रव्य से एना बे भाग। तो बे भाग में एक जे टकवा वाळो भाग से एने कारण शुद्ध जीव कहेवाय, एने परमार्थ जीव कहेवाय, एने शुद्ध जीव कहेवाय, एने शुद्धात्मा कहेवाय, एने भगवान आत्मा कहेवाय, एने कारण परमात्मा कहेवाय। समझाय छे ने? हाँ, एने परम पारिणामिक भाव कहेवाय, एने ज अपरिणामी कूटस्थ ध्रुव तत्व कहेवाय। ध्रुवनी दृष्टि समझे? त्रिकाली द्रव्यनी दृष्टि कहो, ध्रुवनी दृष्टि एटले ध्रुवनी दृष्टि एटले भगवान आत्मा कारण शुद्ध जीव। आ टकवावाळा भावना बधा नाम कहे आपणे, जे मोटे भागे गुरुदेवसिंहना प्रवचनमां आवे छे ने। तो एक तो आ आत्माना बे પડખામાંનું एक પડખાની વાત કરી। जीव द्रव्य, प्रमाणनु जीव द्रव्य, जेम कह्युं ने सोनानी लगड़ी, सोनानी लगड़ी ए प्रमाणनु द्रव्य थई गयुं। पछी एमां सोनू, सोनू ए त्रिकाली टकवावाळुं अने लगड़ी ए एनी पर्याय थई गई। बराबर? हवे समजो। सोनू तो कॉमन से, पर्यायनी अंदर अलग अलग दशाओ जोवा, लगड़ी पण जोवामां आवे, बंगड़ी पण जोवामां आवे, चेन पण जोवामां आवे। ए बधी पर्यायमां दशा बदलाती गई। पर्यायनो नाश न थाय, बराबर समजवानुं। पर्यायनो नाश एटले समजवुं, आम पर्याय एक समयनी छे पण द्रव्य ने पर्याय जोवामां आवे, पण पर्यायनी अंदर जे राग द्वेष थाय ने ए राग द्वेष मटी गया अने पछी बीजी पर्याय थईने ए वितरागी पर्याय थई। એટલે આમ પર્યાય એક સમયની, પર્યાય એક સમય, બીજા સમય નષ્ટ થઈ જાય। પણ મારે થોડું જુદું કહેવું છે, બરાબર ધીરજથી સમજજો। દ્રવ્ય અને પર્યાય, દ્રવ્ય અને પર્યાય। હવે જે દ્રવ્ય જે છે ને એમાં તો માત્ર બસ એક રૂપ છે, દ્રવ્ય એક રૂપ છે। બાળવાનો સ્વભાવ જેમ કહ્યું ને અગ્નિનો, એ એક રૂપ છે। એની અંદર કોઈ વિવિધતા નહીં જોવામાં આવે। एनी अंदर विसदृशपणु, शास्त्रनी भाषा में कहीए तो विविधता नहीं जोवामां आवे, विविधता नहीं जोवा, एक रूपता। हवे जे पर्याय दरेक समय बदलाय छे ने, दरेक समय पर्याय, एनी अंदर पर्याय आवी गई तो एनी अंदर चेन्जीस जोवामां आवे छे। वितरागता, सरागता, क्रोध, मान, माया, लोभ, ए प्रमाणे पर्यायमां चेन्जीस जोवामां आवे छे। ए हालत सदा पलटाय छे। એટલે કહ્યું ને લગડી પછી પાછી બદલાઈને શું થઈ ગઈ, બંગડી થઈ ગઈ, પછી શું થઈ ગયું, ચેઇન થઈ ગઈ। હા, તો એ પર્યાયની અંદરની જે સ્વાંગ હતો એ બદલાતો ગયો। એવી રીતે સમજો, આ આત્માના બે પડખા કહ્યા, એમાં એક પડખું જે છે ને બસ એની અંદર તો ત્રિકાળ એક રૂપપણું છે, एक रूपपणुं, एक रूपता है, विविधता नहीं एनी अंदर, एक रूप, ज्ञायक 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 ज्ञायक। अने बीजू जे પડખું છે પલટવાવાળું પડખું એને पर्याय કહેવાય। પલટવાવાળું પડખું એ શું કહેવાય? पर्याय। હવે ખાસ આ સમજવાનું છે, પલટવાવાળું જે પડખું જે पर्याय છે ને, पर्याय પલટવાળું, એ पर्यायમાં, હવે હું કહું છું, पर्यायમાં
એ પર્યાયમાં ક્યારેક રાગ છે, પછી બીજી પર્યાય આવીને, પર્યાય તો એક જ સમયની હોય છે, તો પહેલી પર્યાય આવીને, જેમ અત્યારે આપણી પર્યાયમાં શુભ રાગ છે, જીનવાણી સાંભળવાનો રાગ છે, તો આ રાગ આવ્યો, પછી બીજી સમયની બીજી પર્યાય, ત્રીજા સમયે ત્રીજી પર્યાય, ચોથા સમયે, તો પર્યાય તો કન્ટિન્યુ ચાલુ છે, પર્યાય કન્ટિન્યુ એક એક સમયની, પણ દરેક પર્યાયની અંદર કોઈ પર્યાયમાં રાગ છે, કોઈ પર્યાયમાં દ્વેષ છે, કોઈ પર્યાયમાં ક્રોધ છે, કોઈ પર્યાયમાં માન છે, કોઈ પર્યાયમાં માયા છે, કોઈ પર્યાયમાં લોભ છે, કોઈ પર્યાયમાં શુભ રાગ, કોઈ પર્યાયમાં અશુભ રાગ. પેલા ત્રિકાલી દ્રવ્યમાં નહીં, જે પરમાર્થ જીવમાં નહીં, પણ આ પલટવાવાળી દશામાં આ પ્રમાણે ચેન્જ જોવામાં આવે છે. સાંભળજો. કોઈ પર્યાયમાં મિથ્યા દર્શન, કોઈ પર્યાયમાં સમ્યક દર્શન, કોઈ પર્યાયમાં, સમજો, કોઈ પર્યાયમાં જીવ સંબંધનો વિકલ્પ, આ નવતત્વની વાત કરું છું હવે, કોઈ પર્યાયમાં જીવ સંબંધનો વિકલ્પ, કોઈ પર્યાયમાં અજીવ સંબંધનો વિકલ્પ, કોઈ પર્યાયમાં શુભ રાગ આશ્રવ કહ્યું ને, કોઈ પર્યાયમાં શુભ રાગ એટલે પુણ્ય, કોઈ પર્યાયમાં પાપના પરિણામ પાપ, કોઈ પર્યાયમાં આ રાગ દ્વેષાદી ભાવ આશ્રવ, કોઈ પર્યાયમાં એમાં રોકાવું એ બંધ, કોઈ પર્યાયમાં સંવર, કોઈ પર્યાયમાં નિર્જરા, કોઈ પર્યાયમાં મોક્ષ, આ સિદ્ધ ભગવાન છે ને મોક્ષ. તો આ બધું પર્યાયમાં જોવામાં આવે છે. આ બધું ક્યાં જોવામાં આવે છે? પર્યાયની અંદર આ બધું જોવામાં આવે છે. તો પર્યાયની અંદર વિવિધતા જોવામાં આવે છે. પર્યાયમાં શું જોવામાં આવે છે? વિવિધતા, અનેક પ્રકારપણું જોવામાં આવે છે. તો આત્માના બે પડખા થયા. જેમ પેલા અગ્નિને બે રીતે જોઈ શકાય. અગ્નિને અનેક આકાર રૂપે પણ જોઈ શકાય, અનેક આકાર રૂપે પણ જોઈ શકાય, અને એક આકાર રૂપે પણ જોઈ શકાય. અગ્નિને અનેક આકાર પણ કહેવાય અને એકાકાર પણ કહેવાય. શું કહ્યું? અગ્નિને અનેકાકાર પણ કહેવાય ને એકાકાર પણ કહેવાય. તો અનેકાકાર કેવી રીતે? તો કે પેલા ઈંધણના નિમિત્તથી બળવા યોગ્ય જે પદાર્થ છે ને એના નિમિત્તથી આ અગ્નિના અલગ અલગ શેપ બને છે ને, અલગ અલગ શેપ બને છે. તો એ તરફથી જોવામાં આવે તો અગ્નિ અનેકાકાર છે, અનેકાકાર છે. અને એ જ વખતે અગ્નિના બાળવાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે ને તો અગ્નિ એકરૂપ દેખાય છે, અગ્નિ એકરૂપ દેખાય છે. બે વાત થઈ ગઈ ને. આ રાજમલજી સાહેબે દ્રષ્ટાંત આપી છે, પાંડે રાજમલજી સાહેબે. એ વાતને અહીંયા લખી છે બનારસી દાસજી સાહેબે, સરળ કરીને લખ્યું. બસ એવી જ રીતે સમજો, એવી જ રીતે આ આત્મામાં એને બે પડખા કહ્યા. એમાં હવે આ પેલી જેમ પેલો અનેકાકાર કહ્યું ને એમ આત્માને પર્યાય અપેક્ષાએ જોવામાં આવે. બે પડખા છે, એક ત્રિકાલી દ્રવ્ય અને બીજું પડખું પર્યાય. અને ત્રિકાલી દ્રવ્ય પ્લસ પર્યાય ઇઝ ઇક્વલ ટુ પ્રમાણનું દ્રવ્ય. હવે કહે છે આત્માને પર્યાયની અપેક્ષાથી જોવામાં આવે, એટલે વ્યવહાર નહીંથી જોવામાં આવે. પર્યાયને જોવાવાળો નહીં કયું છે? વ્યવહાર નહીં. અને ત્રિકાલી દ્રવ્યને જોવાવાળો નિશ્ચય નહીં છે, શુદ્ધ નહીં છે. તો પર્યાય જે છે એને જોવાવાળો વ્યવહાર નહીં. તો વ્યવહારથી જોવામાં આવે ને તો કહે છે કે આ પર્યાયને જોવામાં આવે ને તો આત્મા એટલે જીવ કેવું દેખાય છે? તો જીવના બે પડખા. તો કહે છે કે વ્યવહાર નહીંથી જોવામાં આવે તો વ્યવહાર નહીંનો વિષય પર્યાય છે, વ્યવહાર નહીંનો વિષય પર્યાય છે. તો વ્યવહાર નહીંથી તમે જીવને જોશો ને, વ્યવહાર નહીંથી જીવને જોશો ને તો જીવ અનેક રૂપનો દેખાશે, અનેકાકાર દેખાશે. અનેકાકાર દેખાશે. આ નવ તત્વવાળો દેખાશે. વ્યવહારથી જોવામાં આવે તો નવના ભેદવાળો દેખાશે જીવ.
નવના ભેદવાળું દેખાશે. અને એ જ વખતે હવે સમજો, વ્યવહારથી જોવાનું, વ્યવહાર નહીંથી આ જીવને જોવાનું બંધ કર્યું. વ્યવહાર નહીંથી જીવને જોવાનું શું કર્યું? બંધ કર્યું. અને વ્યવહાર નહીંની જગ્યાએ નિશ્ચય નહીંથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે. તો નિશ્ચય નહીંથી એટલે કે શુદ્ધ નહીંથી જોવામાં આવે ને, તો શુદ્ધ નહીંથી જોવામાં આવે ને તો પેલા નવના ભેદ નહીં દેખાય, અનેકાકાર જીવ નહીં દેખાય, નવના ભેદ નહીં દેખાય, અભેદ આત્મા દેખાશે. નવના ભેદ નહીં, અભેદ આત્મા, અનેકાકાર નહીં, એકાકાર જીવ દેખાશે. અને એ એકાકાર જીવ છે ને એ શુદ્ધ નયનો વિષય છે અને એનું નામ છે નવમાં એકને દેખવું. નવમાં એ નવને ન જોયું પણ એ નવમાં છુપાયેલો જે અંદરમાં જ્ઞાયક ભાવ છે ને એ નવને ન જોયા તો શું દેખાયું? કે જ્ઞાયક ભાવ દેખાયો, કારણ શુદ્ધ જીવ દેખાયો, કારણ પરમાત્માના દર્શન થયા, ભગવાન આત્માના દર્શન થયા, કે જેના દર્શનનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શનનો વિષય થઈ ગયો અને એના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે. આ ભગવાન આત્માનું જ્ઞાન થયું એનું નામ સમ્યક જ્ઞાન છે. અને એમાં રમણતા કરવી એનું નામ સમ્યક ચારિત્ર છે. બીજું શું છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર? સમજાય છે કે નહીં? સોગાનીજી સાહેબના શબ્દોમાં કે ને પરિણામ માત્રથી ભિન્ન, આ બધા 9 પ્રકારના પરિણામ છે ને, સામાન્ય વાત કરીએ તો આ 9 પ્રકારના પરિણામ છે. એ પરિણામ માત્રથી ભિન્ન, પરિણામ માત્રથી જુદો એવા ભગવાન આત્માની અનુભૂતિ, પરિણામ માત્રથી ભિન્ન ભગવાન આત્માની દ્રષ્ટિ કરવી ને એ દ્રવ્ય દ્રષ્ટિ છે. અને એ દ્રવ્ય દ્રષ્ટિ થઈ એને સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. એના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન છે અને એમાં રમણતા કરવી એનું નામ સમ્યક ચારિત્ર છે. આવી રીતે છે ભાઈ. જો એ કહે છે તરત જ, જો સાંભળજો, 4 લીટી ફરી વાંચીએ પણ છીએ આપણે. जैसे तृण काठ बास, जैसे तृण काठ वास, आरने इत्यादि और ईंधन अनेक विधि पावक में दहिए, आकृति विलोकित कहावे आग नाना रूप, दिसे एक दाहक सुभाव जब गहिए, तैसे नव. હવે આગળ સિદ્ધાંત સાંભળજો. तैसे नव तत्व में આવ્યું. હવે तैसे नव तत्व में भयो है बहु भीसी जीव. समझी गए ने? तैसे नव तत्व में भयो है बहु भीसी जीव, शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए. समझी गया ने? શુદ્ધ રૂપ પછી મિશ્રિત અશુદ્ધ રૂપ કહીએ. ત્રણેય વાત આવી ગઈ. તૈસે નવ તત્વ મેં ભયો હે બહુ ભેસી જીવ. જીવના બહુ ભેસ માને જીવના અનેક પ્રકાર. આ પર્યાય તો કહે છે કે બહુ ભેસી જીવમાં શું થયું? શુદ્ધ રૂપ સિદ્ધ ભગવાન એમની પર્યાયમાં શુદ્ધતા છે. મિશ્રિત સાધક દશા એક પ્રકારથી લઈ લો, 4થા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી લઈ લો ને, 4થાથી 14મા સુધી લઈ લો. મિશ્રિત, હા, તો એ પ્રમાણે શુદ્ધતા અશુદ્ધતા જોવામાં આવે છે, શુદ્ધતા અશુદ્ધતા જોવામાં આવે છે. પર્યાયની અંદર આવી દશા 4થું ગુણસ્થાન, 5મું, 6ઠું, 7મું, 8મું, 9મું, 10મું, 11, 12, 13, 14 આ બધા ગુણસ્થાનો શું છે? પર્યાય તો છે. આ 1 થી 14 ગુણસ્થાને શું છે? પર્યાય છે. સિદ્ધ દશા એ પણ શું છે? પર્યાય છે. તો સિદ્ધ દશાની પર્યાય ચેક કરવામાં આવે ને તો એ પર્યાયમાં શુદ્ધતા છે. જેમાં શરીરમાં ક્યારેક રોગ છે, ક્યારેકમાં નિરોગતા છે. આ શરીરમાં સમજો, ક્યારેક 105 ડિગ્રી ટેમ્પરેચર, ક્યારેક 103, ક્યારેક 100, ક્યારેક નોર્મલ 98.6, ક્યારેક ઓછું થઈ જાય. સમજાય છે? શરીર એનું એ ટેમ્પરેચર બદલાયું. એવી રીતે પર્યાય અલગ 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 ઉત્પાદ થાય છે ને. પર્યાય દરેક સમયે અલગ અલગ નવી નવી જન્મ થાય છે. તો એ કહે છે કે પર્યાયની અંદર સાંભળજો, પર્યાયની અંદર ક્યારેક સમજો સિદ્ધ દશા અશુદ્ધ,
તો પર્યાયની અંદર ક્યારેક મિશ્રપણું એટલે ચોથું ગુણસ્થાન, પાંચમું, છઠ્ઠું એ બધી મિશ્ર દશા, આ બધું પર્યાયની અંદર જોવા મળે. એટલો કારણ શુદ્ધ જીવ જે છે ને એ તો 1 નો 2 નથી થતો, 9 નો તો પ્રશ્ન જ નથી, 1 નો 2 જ નથી થતો ને. બરાબર. પછી શું લખ્યું છે? શુદ્ધ રૂપ મિશ્રિત, પછી અશુદ્ધ રૂપ. તો પર્યાયની અંદર મિથ્યાત્વ રાગ દ્વેષ છે ને, તો એ અશુદ્ધતા થઈ ગઈ. તો પર્યાય અપેક્ષાએ જોવામાં આવે, પર્યાય અપેક્ષાએ જોવું એટલે વ્યવહારથી જોવામાં આવે તો જીવ અનેક આકારવાળો દેખાય છે. જેમ વ્યવહારથી જોવામાં આવે તો આગના અનેક આકાર દેખાય, પણ નિશ્ચયથી જોવામાં આવે તો આગ બસ એક આકાર બાળવાનો એનો સ્વભાવ છે. એમ અહીંયા પણ કહે છે વ્યવહારથી જોવામાં આવે તો જીવ અનેક પ્રકારનો દેખાય છે. પણ હવે શું કહે સાંભળજો. तैसे नव तत्व में भयो है बहु भेषी जीव, शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए. શું કહે છે? જાહી છીન ચેતના શકતિ કો વિચાર કીજે. હવે આ સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે. જેમ પેલો અગ્નિનો બાળવાનો સ્વભાવ, એમાં આત્માના જાણવાના સ્વભાવથી જોવામાં આવે. આ બધા જે 9 અલગ અલગ પ્રકારના સ્વાંગ કહ્યા ને, 9 અલગ અલગ પર્યાયમાં અંદર સ્વાંગ કહ્યા, એ બધામાં કહે છે જાહી છીન ચેતના, જાહી છીન ચેતના શકતિ કો વિચાર કીજે. ચેતના શક્તિ, આ બધા 9 જે છે ને એ 9ની અંદર એ કહે છે કે ચેતના લક્ષણથી વિચાર કરવામાં આવે તો કહે છે જાહી છીન ચેતના શકતિ કો વિચાર કીજે. તાહી છીન અલખ, એ જ ક્ષણે તાહી છીન અલખ અભેદ રૂપ લહીએ. પેલા ભેદ રૂપ હતું ને, અહીંયા અભેદ. આ કહે છે કે પર્યાયની અંદર આવા 9 સ્વાંગ જોવામાં આવે છે ને, હવે 9ના ભેદને જોવાનું તમે બંધ કરો, 9ના ભેદને જોવાનું બંધ કરો તો કહે છે કે ત્યાં શું દેખાય છે? જાહી છીન ચેતના શકતિ કો વિચાર કીજે. એને જોવાનું બંધ કરી અને માત્ર ચૈતન્ય 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 એ દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો જે 17 ગાથામાં લખ્યું ને, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે. આ ભગવાન આત્મા, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણવામાં આવી રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. પણ એ જે જાણનારો દરેકને જાણવામાં આવી રહ્યું છે, જ્ઞાની હોય કે અજ્ઞાની, બધાને આ 9 જણાય છે ને એ વખતે જાણનારો પણ જાણવામાં આવી રહ્યો છે, જાણનારો પણ જાણવામાં આવી રહ્યો છે. હવે એ જાણનારો જાણવામાં આવી રહ્યો છે એ તરફ જીવ દ્રષ્ટિ કરતો નથી અને આ 9ના ભેદમાં રોકાય છે, 9ના ભેદમાં રોકાય છે. એટલે એના પ્રયોજનની સિદ્ધિ થતી નથી. 9ના ભેદને જોવાનું બંધ કરી, 9ના ભેદને જોવાનું બંધ કરી અને આ જાણનારો જે જાણવામાં આવી રહ્યું છે એ તરફ દ્રષ્ટિ કરે ને, એવી ને પેલા અલગ અલગ પ્રકારના અગ્નિના આકાર હતા ને એને જોવાનું બંધ કર્યું. એ જ વખતે એ બધા આકાર વખતે પણ અગ્નિનો બાળવાનો આકાર તો હતો જ ને. અગ્નિનો બાળવાનો સ્વભાવ ક્યાં? અગ્નિના બાળવાનો સ્વભાવ નષ્ટ થોડો થઈ ગયો હતો. અગ્નિના બાળવાના સ્વભાવ સામે નજર નહોતી. ધીરજથી સમજજો. એ અગ્નિના અલગ અલગ આકાર દેખાય છે ને એ વખતે અગ્નિનો બાળવાનો સ્વભાવ કંઈ નષ્ટ નહોતો થઈ ગયો. તો શું હતું કે અગ્નિના બાળવાના સ્વભાવ પર નજર નહોતી, તો અલગ અલગ આકાર જોતા હતા. એવી રીતે આ અલગ અલગ પ્રકારના જે સ્વાંગ છે ને પર્યાયની અંદર, તો પર્યાયમાં આવા સ્વાંગ વખતે પણ આત્માનો જાણવાનો સ્વભાવ કંઈ નષ્ટ નથી થઈ ગયો, જાણવાનો સ્વભાવ નષ્ટ નથી થઈ ગયો. જેમ પેલો અગ્નિનો બાળવાનો સ્વભાવ નષ્ટ નથી થયો એમ જાણનારનો જાણવાનો સ્વભાવ નષ્ટ નથી થયો. જો જાણનારનો જાણવાનો સ્વભાવ નષ્ટ થઈ જાય ને તો એને જાણનાર નહીં કહેવાય.
જાણવાનો સ્વભાવ નષ્ટ થઈ જાય એને જાણનાર નહીં કહેવાય. અગ્નિનો બાળવાનો સ્વભાવ નષ્ટ થઈ જાય ને તો અગ્નિને દાહક નહીં કહેવાય. અગ્નિને બાળનાર નહીં કહેવાય, દાહક નહીં કહેવાય. જો એના બાળવાનો સ્વભાવ નષ્ટ થઈ જાય તો બાળનાર નહીં કહેવાય, દાહક નહીં કહેવાય, દાહક નહીં કહેવાય. એમ આત્માના જાણવાનો સ્વભાવ નષ્ટ થઈ જાય ને તો આત્માને જ્ઞાયક નહીં કહેવાય. સમજે? આત્માનો જ્ઞાયક સ્વભાવ તો નિરંતર જાગૃત જ છે. પૂજ્ય બેનશ્રીનો બોલ છે ને, જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય, જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય. આ નવના ભેદમાં જાગતો જીવ જ્ઞાયક જાણવાનો જે સ્વભાવ છે ને એ પોતાના સ્વભાવથી ખસીને પર્યાયમાં નથી જતો. સમજાય છે કે નહીં? એનો સ્વભાવ તો ત્રિકાલ જે છે સ્વભાવ. હા, હવે અહીંયા એ કહે છે કે જ્યારે આ જીવ નવના ભેદને જોવાનું બંધ કરી અને અભેદ એવો પોતાનો જે જાણવાનો સ્વભાવ છે ને એ તરફ દ્રષ્ટિ કરે ને તો એ જ સમય અલખ માને ઇન્દ્રિયો દ્વારા જે લક્ષમાં આવતો નથી. અલખ અરૂપી જે છે અંદરમાં એ અરૂપી અભેદ તત્વની એ સમય અનુભૂતિ થઈ જાય છે. જે કહ્યું ને, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ જાણનારો જાણવામાં આવી રહ્યો છે. બસ તો કહે છે નવના ભેદને જાણવાનું બંધ કરીને આ જાણનારને જે સમય જોવે છે ને એ જ સમયે એને અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. અને એ જ સમય અહીંયા આગળ આ નિશ્ચય સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ ગઈ જીવને. એનું નામ છે કે નવમાં એકને દેખવા, એનું નામ નિશ્ચય સમ્યક્ત્વ છે. આ એ કહેવું છે અહીંયા આગળ. એ પેલા બાળવાના સ્વભાવથી નક્કી કર્યું એમ અહીંયા જાણવાનો સ્વભાવ જે જ્ઞાયકનો છે ને, તો જ્ઞાયકને જોઈને નિર્ણય કર્યો કે હું તો જાણનાર છું. આ નવ જે થાય એનો હું જાણનાર છું. બસ જાણનાર ત્રિકાલ છે, જ્ઞાયક તો જ્ઞાયક છે. જો એ કહે છે, જો તૈસે નવ તત્વ में भयो है बहु भेसी जीव शुद्ध रूप मिश्रित अशुद्ध रूप कहिए जाहि छीन चेतना सकति को विचार कीजे. આત્માની ચૈતન્ય શક્તિ જે જાણવા દેખવાની સામર્થ્ય છે ને એનો વિચાર કરવામાં આવે. હા, હું તો શક્તિવાન છું. આ પર્યાયમાં જે જાણવાની શક્તિ પ્રગટ થાય છે ને, અંદર શક્તિવાન છે ને એમાંથી આ શક્તિ આવે છે. શક્તિવાન ના હોય તો શક્તિ આવે ક્યાંથી પર્યાયની અંદર? એ કહેજો, જાહી છીન ચેતન सकति को विचार कीजे ताही छीन ए ज समय ताही छीन अलख अभेद रूप लहिए. એ જ સમયે જીવને પોતાના અભેદ આત્માની અનુભૂતિ થતી જોવામાં આવે છે. એ ભાવ છે અહીંયા ગાડી. હા, જો નીચે વાંચીએ જરાક સંસ્કૃતમાં. જુઓ અમરચંદ્રાચાર્યનું શું કહે છે. અતઃ શુદ્ધ નયા, શું કહે છે? અતઃ શુદ્ધ નયાયતમ પ્રત્યક જ્યોતિ ચકાસ્તિ તત નવતત્વગતત્વે અપી યદેકત્વમ ન મુંચતિ. નવતત્વગતત્વે અપી કહ્યું ને, નવતત્વગતત્વે અપી નવમાં વ્યાપ્ત હોવા છતાં પણ યદેકત્વમ ન મુંચતિ એ નવમાં કહેશે વ્યાપ્ત હોવા છતાં પણ એ કહેશે કે પોતે પોતાના એકપણાને છોડતો નથી. એટલે ખરેખર જોવામાં આવે તો એ નવ રૂપે થયો જ નથી, એક રૂપે જ રહ્યો છે. અને પહેલી લીટીમાં અતઃ શુદ્ધ નય આયત્તમ પ્રત્યક જ્યોતિ, પ્રત્યેક એટલે ભિન્ન જ્યોતિ, શુદ્ધ નય દ્વારા, શુદ્ધ નયને આધીન, શુદ્ધ નય આયત્તમ શબ્દ પડે છે ને, શુદ્ધ નય આયત્તમ, શુદ્ધ નય દ્વારા પ્રત્યેક જ્યોતિ એટલે ભિન્ન ચૈતન્ય જ્યોતિ, પ્રત્યેક જ્યોતિ ચકાસ્તી તત, એ ભાવ પડ્યો છે અહીંયા ગાડી. શુદ્ધ નય શબ્દનો પ્રયોગ કર્યો ને, એ શુદ્ધ નય દ્વારા આ નવમાં જે છુપાયેલી ભિન્ન ચૈતન્ય જ્યોતિ છે ને,
આ નવમાં છુપાયેલી ચૈતન્ય જ્યોતિને શુદ્ધને દ્વારા ભિન્ન કરવામાં આવી, બહાર કાઢવામાં આવી, એ ભાવ છે. બીજી લાઈન તમારે યાદ રાખવી ખાસ. નવ તત્વ ગતત્વે અપી યદ એકત્વમ ન મુંચતી. નવમાં પ્રસરેલો હોય એમ દેખાતો હોવા છતાં પણ તેને પોતાના એકપણાના ભાવને છોડ્યો નથી. થોડીક વાત ભાવ ખ્યાલ આવે છે, પણ તમારે થોડું સમજજો જરા, શાંતિથી, ધીરજથી. હું કંઈક જુદું કહેવા જઈ રહ્યો છું થોડુંક, કે જે ગોમટસારમાં એક ગાથા છે, ગોમટસારમાં નિત્ય નિગોદના જીવ, આવું તમે સાંભળેલું પણ છે. નિત્ય નિગોદના જીવ, નિત્ય નિગોદના જીવ એટલે કેવા જીવ ખબર છે ને? કે જે અનાદિકાળથી નિગોદમાં જ છે, હજુ સુધી નિગોદમાંથી નીકળ્યા જ નથી. અને અનંત જીવો તેવા છે કે ભવિષ્યમાં પણ અનંત કાળ સુધી નિગોદમાંથી નીકળશે પણ નહીં. તો સાંભળજો જરાક. આ નિત્ય નિગોદના જીવ કે જેમને સમજો ને કે આ મનુષ્ય પર્યાય, દેવ પર્યાય, એ બધી પર્યાય જોવાનો પ્રશ્ન છે જ નહીં. એ ત્યાં ને ત્યાં જ છે. નિગોદની અંદર જન્મ મરણ કર્યા કરે છે. નિગોદની અંદર જન્મ મરણ કર્યા કરે છે. એ પૃથ્વીકાય જલકાય પણ નથી બન્યા. હવે મારે જુદું કહેવું છે. ત્યાં લખ્યું છે, ભાવ કલંક સુ પૌરા ન્યોદ વાસમ ન મુંચતી. એ જીવો, સાંભળજો, કોઈને પ્રશ્ન થાય ને કે નિગોદમાંથી અનંત કાળ નીકળી ગયો ને નિગોદમાંથી કેમ નથી નીકળતા? એ જીવ કેમ નથી નીકળતા નિગોદમાંથી? એમનું આયુષ્ય પણ જે ઉચ્છ્વાસના 18મા ભાગવાળા પણ છે, બે પ્રકારના છે ને, લબ્ધ પર્યાપ્ત અને પર્યાપ્ત, બે પ્રકારના નિગોદના છે. જે પર્યાપ્ત છે એમનું આયુષ્ય પણ અંતર્મુહૂર્ત છે, વધારે તો છે નહીં એમનું આયુષ્ય પણ. અને પેલા અપર્યાપ્ત ઉચ્છ્વાસના 18મા ભાગ, ત્યાં જન્મ મરણ કર્યા કરે છે. હવે આપણે ઉચ્છ્વાસના 18મા ભાગવાળાનું માપ લઈએ જરાક, અપર્યાપ્તનું. તો અનંત જીવો જન્મે છે, મરે છે, જન્મે છે, મરે છે. ઉચ્છ્વાસના 18મા ભાગમાં તો દેહ છોડી દેશે પોતાનો, અને ફરીથી નિગોદ. મને એટલી સમજજો, ઉચ્છ્વાસના 18મા ભાગ જેટલું આયુષ્ય છે ને, આયુષ્ય એમાં જ એ એટલા જ કાળમાં નવું આયુષ્ય બાંધી લેશે. અને આયુષ્ય બાંધે છે તો શેનું? ફરી નિગોદનું. ફરી પાછું આયુષ્ય બાંધે છે તો નિગોદનું. કેમ કે તમને એ સિદ્ધાંત ખ્યાલ છે ને, આપણે એક ભવનું આગળનું આયુષ્ય બાંધી શકીએ, એનાથી વધારે નહીં. અને આગળ જ્યાં બીજા ભવમાં જ્યાં જવાનું છે ને, એનું આયુષ્ય આપણે અત્યારે બાંધીશું આ જ ભવમાં. અહીંયાથી જ્યાં 4 ગતિમાંથી જ્યાં જવાનું છે ને, એનું આયુષ્ય અત્યારે આપણે બાંધીશું. કેમ કે જઈશું કેવી રીતે? આયુષ્ય નહીં બાંધ્યું હોય તો જઈશું કેવી રીતે એ જગ્યા પર? અને આગળ એડવાન્સ એક જ ભવનું આયુષ્ય બાંધે, એ પણ નિયમ છે. તો મારું તો એ કહેવું છે કે નિગોદિયા જીવ છે ને, દેહ છૂટ્યો, ફરીથી નિગોદમાં જન્મ. તો એને આયુષ્ય ક્યારે બાંધ્યું? કે એ એટલા લઘુ કાળની અંદર એવા પરિણામ કર્યા, પાછું નિગોદ, પાછું ફરીથી એવા પરિણામ, પાછા એવા પરિણામ, નિગોદ. તો ત્યાં લખ્યું છે ભાવ કલંકની પ્રચુરતા, એવા તીવ્ર સંશ્લેષના, ભાવ કલંકની પ્રચુરતા એવા સંશ્લેષ પરિણામ કરે છે એટલા જ સમયમાં કે ફરીથી એ નિગોદનું આયુષ્ય બાંધીને ત્યાં જન્મ લે છે. નિગોદનું આયુષ્ય જન્મ લે છે, ત્યાં જન્મ. હું તમને જરાક હવે વાત જે કહેવા માગું છું ને સમજો. આ વાત પર્યાયની ચાલે છે. નિગોદની પર્યાય છે ને, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં, ત્યાં ને ત્યાં. આ મુંચતી શબ્દ આવે ને એટલે મારે કહેવું છે. એમાં લખ્યું છે, ભાવ કલંકની પ્રચુરતાને કારણે આવા અનંત જીવો એવા છે કે જેમણે હજુ સુધી નિગોદવાસને છોડ્યો નથી. નિગોદવાસમ ન મુંચતી, નિગોદવાસને છોડ્યો જ નથી. નિગોદવાસને છોડ્યો નથી એવા છે જીવો, અનંત જીવો, નિગોદવાસને નથી છોડ્યો.
તો પર્યાયની વાત કરી. હવે વાત સાંભળજો જરાક ધ્યાનથી. જેવી રીતે સિદ્ધાંત સમજજો. આ નિગોદિયા જેવો જન્મ મરણ કરે છે ને, નિગોદ વાસને નથી છોડતા ને, પણ એમનું પણ હવે એ નિગોદિયા જીવના સમજો, એ નિગોદિયા જીવને નિગોદની પર્યાય અને ભાવ કલંકની પર્યાયમાં જે સંશ્લેષતા છે, અને એ જ વખતે એ જીવનું બીજું પડખું, એ જ વખતે એ જીવનું બીજું પડખું કયું કે કારણ શુદ્ધ જીવ, બીજું પડખું કારણ શુદ્ધ જીવ. તો પર્યાયની અંદર આવી સંશ્લેષતા છે, તે નિગોદ વાસને જેમ નથી છોડતો ને, સમજજો. હવે અહીંયા એ બતાવવાનું છે કે આ એ નિગોદિયા જીવનો જે દ્રવ્ય સ્વભાવ છે ને, દ્રવ્ય સ્વભાવ કારણ શુદ્ધ જીવ, એ પોતાના પવિત્ર સ્વભાવ, જેનું નામ ભગવાન આત્મા કહીએ છીએ, એ પોતાના પવિત્ર ભગવાન આત્માના સ્વભાવને છોડી, પવિત્રતાને છોડીને એ જે પર્યાયની અંદર આવી જે ભાવ કલંકની પ્રચુરતા છે ને, એ ત્યાંથી ખસીને ભાવ કલંકની પ્રચુરતામાં નથી આવતા. માને દ્રવ્ય પર્યાય રૂપ નથી થઈ જતું. બે પડખા કહે ને, દ્રવ્ય પર્યાય રૂપ નથી થતું. પર્યાયની અંદર સમજો, પર્યાયની અંદર સંશ્લેષ 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 સંશ્લેષ, અને એ જ વખતે એ પર્યાયની પાછળ રહેલો, મારો ભાવ સમજ, પર્યાયની પાછળ એટલે જ્યાં પર્યાય છે ત્યાં જ દ્રવ્ય છે, પણ પર્યાય તે દ્રવ્ય નહીં, દ્રવ્ય તે પર્યાય નહીં. એ જ વખતે કહે છે દ્રવ્યના સ્વભાવની સમીપ જઈને જોવામાં આવે ને, તો નિગોદિયાનો જે જીવ છે ને, એનો પણ અંદરમાં કારણ શુદ્ધને જોવામાં આવે ને, તો એ પણ પરમાત્મા સ્વરૂપે છે, ભગવાન તરીકે છે. અને એટલે તો કહીએ છીએ ને, અનંત જીવો 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી નીકળે છે. 6 મહિના અને 8 સમયમાં 608 નિત્ય નિગોદમાંથી નીકળે છે. જ્યાં સુધી નિત્ય નિગોદમાં હતા ને, ત્યાં સુધી તો એના એ પરિણામ કરીને ભાવ કલંકની પ્રચુરતાના કારણે નિગોદ વાસને નથી છોડતા. અને પછી એવો અંદરમાં પરિણામ બન્યા ને કે નિગોદ વાસને છોડીને અહીંયા આવ્યા, અને પછી આત્માની આરાધના કરીને સિદ્ધ થઈ ગયા, સિદ્ધ થઈ ગયા. તો હવે સમજો, એક બોલ આવે છે, જો નિગોદ મેં સોહી મુझ में સોહી મોખ મંજાર, નિશ્ચય કछु ભેદ નાહી, ભેદ ગિને સંસાર. નિશ્ચયથી જોવામાં આવે તો કોઈ ભેદ નથી. જેટલા જીવો સિદ્ધાલયમાં છે ને, એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે, એક સિદ્ધમાં અનંત સિદ્ધ છે ને, તો આ એ બધા જીવ જે છે ને, એમનો પાસ્ટ જોવામાં આવે ને, પાસ્ટ જોવામાં આવે. મહાવીર ભગવાન વગેરે તીર્થંકરો જે છે, અનંત સિદ્ધ ભગવાન છે ને, તો એ બધાનો ભૂતકાળ, પર્યાયની વાત કરું છું, તો કે છે જો નિગોદ મેં, એ પહેલા નિગોદમાં હતા, નિગોદમાંથી નીકળીને મનુષ્ય થયા, મનુષ્ય થઈને સિદ્ધ થઈ ગયા. આ બધા ભેદ પર્યાયમાં પડ્યા, પર્યાયમાં. હવે કહે છે નિશ્ચય કछु ભેદ નાહી. નિશ્ચયથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે, તો આ નિગોદ, મનુષ્ય, સિદ્ધ, અમને આવા કોઈ પર્યાયના ભેદ દેખાતા નથી. અને જ્યાં સુધી જીવની ભેદ ઉપર, પર્યાય ઉપર દ્રષ્ટિ હોય છે, ત્યાં સુધી એના સંસારનો અંત આવતો નથી. સંસાર પરિભ્રમણનો જો તમારે અંત લાવવો હોય તો કે છે આ નવના ભેદની દ્રષ્ટિ છોડી, નવના ભેદની દ્રષ્ટિ છોડી અને અભેદ એક અંદરમાં આત્માની અનુભૂતિ કરવામાં આવે ને, તો એ જ સમયે એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. અને વધારેમાં વધારે કોઈને કિંચિત ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્તનમાં જીવ નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે. સર્વે જીવો આવા ઉત્તમ તત્વને આત્મસાત કરી અને પોતાની પર્યાયની અંદર કૃતકૃત્ય દશાને પ્રાપ્ત કરે એવી મંગલ કામના. જીનવાણી સ્તુતિ. હે જીનવાણી ભારતી તો ही जपो दिन रैन, जो तेरी शरणा लहे सो पावे सुख चैन. जिनवाणी के ज्ञान ते सूझे लोकालो, सो वाणी मस्तक नमो सदा देत.